સર મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોક્કસમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 12/9/2024 ને ગુરુવાર, ભાદ્રપદ માસ, શુદ્ધ નોમ છે. આદિ નોમને આખું નોમ તરીકે ઓળખવામાં આવે છે, અદુખ નોમ તરીકે ઓળખવામાં આવે છે, નંદા નોમ તરીકે ઓળખવામાં આવે છે, હરિનોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ભગવાન ગણેશને મોદક ધરાવવાનું બહુ મહત્વ હોય છે, લાડુ. આજે ભગવાનને મીઠી વસ્તુ ધરાવવાનું બહુ જ મહત્વ હોય છે. ગુરુવાર છે તો ગણેશજીના મંદિરે જઈને આજે લાડુનો નૈવેદ્ય ધરાવવો છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નોમ. આ નોમ તિથિ આજે રાત્રે 11:33 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની દસમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મૂળ. મૂળ નક્ષત્ર આજે રાત્રે 9:53 પૂર્ણ થાય છે. એટલે મૂળ નક્ષત્રમાં જયારે તમારા બાળકનો જન્મ હોય છે ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું કે બાળકનું મોઢું પિતાએ ન જોવું જોઈએ. બાળકનું મોઢું જોતા પહેલા 11 દિવસ સુધી નિયમ પાળવાનો હોય છે. 11 દિવસ સુધી મુખ જોવાય નહીં અને 11મે દિવસે કાંસાની વાડકીમાં ઘી લેવાનું અને એની અંદર પહેલા બાળકનું મુખ જોવાનું અને પછી પ્રત્યક્ષ મુખ જોવું જોઈએ. કારણ કે આ વસ્તુ નહીં કરો તો તમને તમારે એટલે કે માતા પિતાને માટે ઘણી તકલીફ વાળું બનતું હોય છે. ઘણા લોકો આ મોડર્ન જમાનાની અંદર વોટ્સઅપમાં ફોટા પાડી વગેરે જોઈ લેતા હોય છે, પણ એ તમને નુકસાન કરતું હોય છે. 10 દિવસ જ મુખ નહીં જોશો તો બહુ કઈ ફરક નહીં પડી જાય, પણ જો જોઈ લેશો તો ઘણી બધી તકલીફો આવી શકે છે. અને જ્યારે તમારું બાળક મૂળ નક્ષત્રમાં આવે, બાળકનો કોઈ વાંક નથી, માતા પિતાનો વાંક છે. ગયા જન્મમાં માતા પિતાને તમે હેરાન પરેશાન કરેલા હોય શકે તો પણ આ તકલીફ આવી શકતી હોય. યા તો તમારી પ્રગતિ થાય છે. મૂળ નક્ષત્રમાં જન્મવાળા બાળકો ખૂબ જ હોશિયાર હોય છે, ખૂબ જ આગળ વધવાળા હોય છે, સાહસી હોય છે. એ મૂળ નક્ષત્ર આજે રાત્રે 9:53 સુધી છે. એટલે ત્યાં સુધી જો બાળકનો જન્મ થાય તો ચોક્કસ પ્રમાણે વિધિ કરી અને પછી કાર્ય કરે. પરંતુ રાત્રે 9:53 પછી જે બાળકનો જન્મ થાય ને પૂર્વાષાઢા નક્ષત્ર ગણાય છે. પૂર્વાષાઢા નક્ષત્રની અંદર કોઈ દોષ નથી. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે આયુષ્યમાન. આયુષ્યમાન યોગ આજે રાત્રે 10:41 પૂર્ણ થાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સૌભાગ્ય યોગ. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. આ બાલકરણ આજે સવારે 11:46 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન. ધન રાશિ અંદર અક્ષર આવે છે ભ, ફ, ધ. ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આખા દિવસમાં આજે કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ ધન ગણાશે. આ ધન રાશિ 14 તારીખે મળસ્કે 3:24 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી તેમાં કોઈ પણ બાળકનો જન્મ થશે એ બધાની રાશિ ધન ગણાશે. આ રાશિ, તિથિ, નક્ષત્ર, યોગ, કરણ જીવનની અંદર 5 ભાગ બહુ જોરદાર ભાગ ભજવતા હોય છે. આમાં જયારે તમારો જન્મ થાય ત્યારે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ તો જીવન સરળ બની જતું હોય છે. પરંતુ મિત્રો, આજે જે મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે એ મેરેજ એનિવર્સરી છે, એ બધાને તેમજ મારા ઘર પરિવારમાંથી કોઈ સદસ્યની જે વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી હોય તે બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આમ તો આજે સવારમાં ઉઠીને સૌથી પહેલા આજનું સુકન કરી લો. જો આજનું સુકન કરેલું હશે તો તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આ વિદેશ જઈ રહ્યું છે. આજના દિવસે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, અષ્ટવિનાયકના દર્શન કરવા માટે જઈ રહ્યું છે. તે આજના દિવસે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે, યા કોઈને ઓપરેશન હોઈ શકે, કોઈને ડિલિવરી હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે, કોઈની સગાઈ પણ હોઈ શકે. હવે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તે કાર્યમાં તમને ગણેશજી સહાય બને અને તમારા બધા કાર્યો નિર્વિઘ્ને પાર પડે હું ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે નીકળતા પહેલા આજનું સુકન કરીને જાઓ તો કાર્યમાં સારી સફળતા મળશે. સુકન જોવા માટે ઘણાના ફોન આવે છે. આપણી ચેનલમાં તમે અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો એમાં પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરશો એટલે ઉપર પ્લેલિસ્ટ આવશે. પ્લેલિસ્ટમાં જવાનું, ત્યાં વારનું સુકન લખેલું છે. એ વારના સુકનમાં દરેકે દરેક વારે શું કરીને જવું જોઈએ તે મેં જણાવ્યું. એટલું કરીને જશો, સારો લાભ થશે. આમ આજે તો ગુરુવાર છે તો ઘરેથી નીકળો છો
તો ગુરુને વંદન કરીને નીકળવું જોઈએ. ગુરુ કોઈ ન હોય તો માતા પિતાને વંદન કરીને નીકળવું જોઈએ. સૌથી પ્રથમ ગુરુ માતા પિતા છે. પૂજામાં ઘરે દેવસ્થાન જ્યાં હોય ત્યાં બે હાથ જોડી વંદન કરીને કહેવાનું કહે, પ્રભુ આ કામ કરવા માટે જરૂર છે, મારી સાથે રહેજો. અને પછી પોતાનું કાર્ય કરવા માટે જવું જોઈએ. તો કાર્યમાં સારી સફળતા મળી શકે. એમ તો આજે ગુરુવાર છે. આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ મહત્વ હોય. ગુરુવારના દિવસે અન્નદાન કરો બ્રાહ્મણને, ઘણું સારું ફળ પ્રાપ્ત કરાવશે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો શું કરીને નીકળવું જોઈએ, કેટલા વાગે નીકળવું જોઈએ, કયો સમય શુભ છે તે આપણે જોઈ લઈએ. તો આજે ગુરુવાર છે. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આવતીકાલે સવારે 3 વાગ્યાથી લઈ સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 9 દિવસમાં મળવાની શક્યતા છે. બાકી બિલકુલ શક્યતા ઓછી. 9 દિવસ સુધીમાં ના મળે તો નહીં મળે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે ઉત્તમ છે. ખરીદી કરવા માટે પણ ચાલે, વેપાર કરવા માટે પણ ચાલે, વેચાણ કરવા માટે પણ ચાલે. આજના દિવસે કોઈ કાર્ય તમે કરો છો તો લાંબા સમય સુધીનું સુખ પ્રાપ્ત કરાવે. કોઈની કુંડલીમાં 2 લગ્નના યોગ હોય, લગ્ન જીવન ડિસ્ટર્બ હોય તો એ લોકો જો આજે લગ્ન જોડે છે, અત્યારે તો ભાદ્રપદ માસ ચાલે છે, પણ છતાં પણ આ નક્ષત્રમાં જો લગ્ન થાય છે તો એના છૂટાછેડા નથી થતા અને અદભુત એકબીજા વચ્ચે આકર્ષણ વધી જાય છે. એટલે આજે લાંબા ગાળાનું સુખ પ્રાપ્ત કરવા માટેના જે કાર્ય કરવા માંગો તે કરી શકો છો. એફડી લઈ શકો છો, કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આજના દિવસે મંગળસૂત્રની ખરીદી કરી શકાય છે પતિના આરોગ્યના આયુષ્ય માટે. આજના દિવસે તમે વસ્ત્ર નવા ધારણ કરો છો તો આધ્યાત્મિકતા વધી જશે. આગળ જતા કપડાપતિ અણગમો આવે યા ધોબીન ત્યાં રહી જાય એવું બની શકે, પરંતુ આધ્યાત્મિકતા વધારવી આ જમાનામાં બહુ જરૂરી છે. તમે ધર્મને છોડી દેશો તો તમને કોઈ પકડશે નહીં અને તમે બધેથી અટવાઈ જશો. એટલે ધર્મ પકડી રાખવો બહુ જરૂરી છે. બીજું પકડવાનું. બીજી સમય તમારા જીવનની અંદર એક જ વસ્તુ એવું છે કે જે તમને દર જગ્યાએ હરેક જગ્યાએથી સહાય કરશે અને બહાર કાઢી આપશે. એટલે ધર્મ વધારવા માટે આધ્યાત્મિકતા બહુ જરૂરી છે. તો આધ્યાત્મિકતા માટે આજે વસ્ત્ર ધારણ કરો છો, એક આધ્યાત્મિકતા આવશે, એક શ્રદ્ધા વધશે ભગવાન. આજના દિવસે આવું બધું જે ફળ છે એ આપણને આજે રાત્રે 9:53 સુધીમાં મળે. તમે કોઈ પણ કાર્ય કરશો આજના દિવસે તો 9:53 સુધીમાં તમને આ રીતે ફળ પ્રાપ્ત થશે. પરંતુ આજે રાત્રે 9:53 થી લઈ આવતીકાલે 9:36 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય. આજે જો તમારો આ સમયગાળા દરમિયાન આજે રાત્રે 9:53 થી આવતીકાલે રાત્રે 9:36 અંદર તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે, નહીં મળે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો, વેચાણ કરી શકો છો, નવો વેપાર ધંધો ચાલુ કરી શકો છો. પરંતુ આજે તમે જે કે વેપાર ધંધો ચાલુ કરો છો તો તમારી પર ખૂબ જવાબદારી આવી શકે, બધો ભાર તમારી પર આવી શકે છે. એટલે બીજી બધી રીતે આર્થિક રીતે, શારીરિક રીતે લાભ થાય, પણ માનસિક રીતે તમે ઘણી બધી તકલીફમાં આવી શકો છો. વેપાર ધંધામાં નુકસાન ન થાય, જવાબદારી ઘણી આવી પડે. આજના દિવસે કોઈ દીકરીના લગ્ન થયા છે અને પોતાના સાસરેથી પિયર આવી હોય અને પિયર આવ્યા પછી ફરી પાછી આજે પહેલી વાર લગ્ન કરેલી છોકરીના ઘરે આવી હોય અને પહેલી વાર ફરી પાછી સાસરે જવાની જો આજે જાય છે તો મોટે ભાગે આખી જિંદગી જેવું એમને હેલ્થની તકલીફ રહેતી રહે. હેલ્થનો પ્રોબ્લેમ કાયમ માટે એટલે માટે કોઈ પણ દીકરી સાસરેથી આવી હોય પહેલી વાર અને જો પોતાને પિયરમાંથી પોતાના સાસરે જવાની હોય તો આજે ન જશો. આજે જવાથી તમારી તબિયત બગડ્યા જ કરશે, કાયમ માટે બગડતી રહેશે. માટે આજે જવા માટે બહુ યોગ્ય સમય નથી દીકરી માટે. ખાસ ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે ખૂબ સરસ દિવસ છે. પછી વેપાર ધંધાને લગતી હોય, નોકરી ધંધાને લગતું હોય કે પછી વિદેશ જવા માટેનું ઇન્ટરવ્યુ હોય કે સ્કૂલમાં એડમિશન લેવા માટેનું ઇન્ટરવ્યુ હોય, સમય સારો રહેશે. આજે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે નવા વસ્ત્ર ભૂલમાં પણ ન પહેરશો. તમારા ઘરમાં જે કઈ સ્ત્રી હશે એની માંદગી આવશે, સમસ્યા વધતી જ જશે. માટે નવા વસ્ત્ર ભૂલમાં પણ ધારણ કરશે. હા, છોકરાઓ માટે આજે નવા વસ્ત્ર ધારણ કરે છે તો સારી સંસ્કારવાળી ગુણવઈ દીકરી એટલે કન્યા જોવા જવાનું થઈ શકે છે. એટલે જે ભાઈઓનો લગ્ન ન થતા હોય એટલે આજે નવા વસ્ત્ર ધારણ કરે તમને છોકરી જવાનો યોગ ઉભો થઈ શકે છે.
પરંતુ ખાસ કરીને ધ્યાન રાખવું, નવા વસ્ત્ર એટલે જે ક્યારેય ન પહેર્યા હોય, કોઈએ પણ ન પહેર્યા હોય. રેડીમેડ કપડાં મોટે ભાગે પહેરેલા હોય છે, એ ટ્રાય કરેલી હોય છે, માટે એનું કોઈ ફળ મળતું નથી. જે ક્યારે ન પહેરવામાં આવ્યો હોય તેનું ફળ આજે પ્રાપ્ત થશે. આવું બધું જે ફળ છે, આજે રાત્રે 9:53 થી લઈ આવતીકાલે રાત્રે 9:36 સુધીમાં તમને મળશે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય
સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.